જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ। આજે ખૂબ જ ઉત્તમ કરમ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। આપણા જીવનમાં આપણે માનીએ છીએ કે ખૂબ જ મહેનત કરતા હોય છે, તે છતાં પણ આપણા જીવનમાં, આપના પરિવારમાં, આપના ઘરમાં હર હંમેશ રૂપિયા પૈસાની કમી રહેતી જ હોય છે। તો મિત્રો, એના આપ અનેક કારણો પણ જોયા હશે, અનેક એના માટે પ્રયત્નો પણ કર્યા હશે, પણ તે છતાંય એ પ્રયત્નો નિષ્ક્રિય થાય છે ને આપના ઘરમાં એ સમસ્યા એવી ને એવી જ રહે છે। તો મિત્રો, એના શું કારણ અને કયા દોષના કારણથી આપના ઘરમાં લક્ષ્મીજી તકતા જ નથી અને આપના પરિવારમાં હર હંમેશા રૂપિયા પૈસાની કમી રહેતી જ હોય છે। મિત્રો, એના માટે એક આપણને હું ખૂબ જ ઉત્તમ કરમ અર્પણ કરું છું, જે મારે જાણવા મળ્યું છે કે આ દોષના થકી આપણા ઘરમાં લક્ષ્મીજી તકતા નથી। તો એ દોષ મિત્રો આ છે કે આપણા ઘરના મુખ્ય દ્વારનો આપણાથી જાણતા અજાણતા અપરાધ થઈ જાય છે, આપણાથી મુખ્ય દ્વારની અવગણના થઈ જાય છે। મિત્રો, મુખ્ય દ્વાર એટલે આપ એને શું માનો છો? આપના પરિવાર, આપના ઘરમાં મુખ્ય દ્વારનું જે સ્થાન છે ખૂબ જ ઉચ્ચ સ્થાન છે અને એની અવગણના થાય તો આપણા જીવનમાં હર હંમેશ સંકટ અને સંઘર્ષ જ રહે છે। મિત્રો, અવગણના એક એવી છે કે આપણે આપણા મુખ્ય દ્વાર નહીં, આપણાથી અનાદર થઈ જતો હોય છે। એટલે કે આ મુખ્ય દ્વારની સામે આપણાથી ઉતાવળમાં આવી અને શૂઝ અથવા તો ચપ્પલ મુખ્ય દ્વારની સામે જ મૂકી દેવાતા હોય છે અને પછી આપણે ઘરમાં પ્રવેશ કરતા હોય છે। આ મિત્રો ક્યારેય ન થવું જોઈએ, કારણ કે મુખ્ય દ્વારની સામે શૂઝ અને ચપ્પલ હોવા એ આપનો બહુ જ મોટામાં મોટો અવરોધ ઊભો થાય છે અને જીવનને આપણું ત્યાં એ સ્તંભિત કરી દે છે અને આપણી જે પ્રગતિ છે એ ત્યાં રોકાઈ જાય છે। મિત્રો, આપના ઘરમાં લક્ષ્મીજી પધારતા નથી, કેવલ આપના પરિવારને જે ચાલવો હોય એટલો જ આપણાથી ખર્ચો રહે અને સરવારે આપણે ખૂબ જ કરજામાં આવી જતા હોય છે। તો આનો દોષ એક આ જ છે મોટા મોટો કે આપણે આપણા મુખ્ય દ્વારની સામે શૂઝ અને ચપ્પલ મૂકીએ છીએ। મિત્રો, ધ્યાન રાખજો કે ક્યારેય આપણા મુખ્ય દ્વારની સામે આપ શૂઝ અથવા તો ચપ્પલ મૂકતા નહીં અને તેને સાઈડમાં રાખવાનો કોશિશ ને પ્રયત્ન કરો। મિત્રો, મને દેશ વિદેશની નથી ખબર, પણ આપણા ભારત વર્ષની સંસ્કૃતિને હું જાણું છું કે ભારત વર્ષમાં આપણે લક્ષ્મીજીને જે પૈસાનું સ્થાન જે નામ છે એને આપણે લક્ષ્મીજી નામ આપીએ છીએ અને લક્ષ્મી માતા કહીએ છીએ। બીજા જગ્યાએ મને નથી ખબર, પણ આપણા ભારત વર્ષની સંસ્કૃતિ છે કે એને આપણે રૂપિયા પૈસાને લક્ષ્મી માતાની સ્થાન અને ઉપમા આપ્યું છે। તો એ આપણા મુખ્ય દ્વારેથી પાછા નીકળી જાય છે અને એ જ આપણાથી લક્ષ્મી માતાનો ખૂબ મોટો અનાદર થાય છે કે આપણે મુખ્ય દ્વારની સામે શૂઝ અને ચપ્પલ રાખીએ છીએ। મિત્રો, ધ્યાન રહે કે ક્યારેય આપણા મુખ્ય દ્વારની સામે શૂઝ અને ચપ્પલ રહે નહીં। આ નિયમ આપ મોટા ફેક્ટરી હોય, મોટા ઓફિસો હોય કે મોટા કારખાના હોય, દરેક જગ્યાએ જો આપ અપનાવશો તો આપણા જીવનમાં ક્યારેય રૂપિયા પૈસાની સમસ્યા રહેશે નહીં અને આપનું જીવન ખૂબ જ સુખમય વ્યતીત થશે। જય માતાજી।